આપણે કમેન્ટો આવતી કે હાડીનો ભાવ શું આપે તમને એમ? હાડીનો ભાવ આપે છે. હા, એનું યુનિફોર્મ જો આવડો હશે. આમ નામ બતાવી દઈએ, પહેરશે જ્યારે અલગથી દેખાડીશું આપણે. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. સવારમાં મસ્ત મજાનું ચા ભાખરી ને આટણું કેરીનું ખાઈને ફ્રેશ થઈને નવરો થઈ જતો હવે છે ને કામે જવું છે એટલે પેલા વિડીયોની શરૂઆત કરતા હતા ઘરેથી. અને આ બે ફોન હાટું બાંધે છે અત્યારમાં, કેમ કે રિચાર્જ પૂરું થઈ ગયું. કા નેટ પૂરું થઈ ગયું ને રિચાર્જ? હે જો હવે આખો દી હાલશે આનો ફોન જોવો એમ. ગેમ રમવાનું હોય ને નહીં છે ને મમતા છે ને બધું આડાવડું ઘરનું કામ કરવા મળી છે, કેમ કે અત્યારમાં કા જય માતાજી, જય બાપા સીતારામ. આડાવડું અમારે તો કામ જ હોય ને. હું કરશું બોલ. ફટાફટ કામ કરી નાખી. આપણે ઘડી 11 વાગી ગયા. હા, રાંધવાનું થઈ જાય. આજ બપોર હેનું શાક બનાવશું? જે સારું લાગે એ. તમે તો એમ જ કહો, આ તો રાંધવા વાળાને બળતરા હોય. હું બનાવું એમ? ટકે ટકે બળતરા કરવાની. હું હેનું કરું, હું કરું. કાલ તો સાંજે આખા મસ્ત કઢી કરી નાખી. લેપટોપ તો બધું વી ગયો. આજ બપોરનું વિચારવાનું. કા આજ બપોરનું વિચારવાનું છે. આપણે જોઈએ હવે. બટેટા અને ભીંડાનું શાક નાખવું. જે સારું લાગે એ. અને બટેટા ભીંડાનું શાક. આપણે એક કમેન્ટો એવી આવી હતી કે નવા રૂમની તમે લાપસી કેમ નથી બનાવી? એમ બેસી ગઈ, થાકી ગઈ એવું બી? હે અત્યારમાં નીચે ગઈ, પછી દૂધ ને એવું લઈને આવી. હા, એમ કહું લાપસી કેમ નથી બનાવી એમ પૂછે છે. લાપસી તો એમાં એમ છે મારા કાકાની પાસે છેલ્લા છે એટલે 1 મહિનો હવા મહિનો તો અમારે દીવાબત્તી નો એટલે લાપસી નથી બનાવી. આપણે લાપસી બનાવી એટલે ભગવાનને ધારવી જ પડે. હા, એટલે અમે લાપસી નથી બનાવી ને બનાવશું હજી હમણાં લઈ. પછી 1 મહિનો 2 મહિના જેવું થઈ પછી જાય બનાવશું એમ. પછી બનાવશું. કે અત્યારે તો કાંઈ મંદિરમાં જરાય નહીં. નહીં, અત્યારે અમે મંદિરે દીવાબત્તી નથી કરતા. મંદિરમાં લાવવાનું છે. હવા મહિનો હોય એવું? કા હા, હવા મહિનો હોય. હવા મહિનો થવા આવ્યો છે. મહિના નાખે થોડાક દી જવા દી. હા યાર, પછી કાંઈક પછી હોય તો કાલ અષાઢી બીજ હતી તો ખીર ન બનાવું. હા હા, યા તો ખીરે નથી બનાવી એમ ને? પાવબેન ને એને તો બનાવી હોય, એ તો બનાવે તો વાંધો ન આવે. આપણે ન બનાવે. આપણે કે આપણું ઘર કહેવાય, દીકરી બાકી કહેવાય. એટલે તો આપણે તો મકાન માલિકને નાખી ખીર આવી હતી, પાવબેન નથી આવી, ખાઈ લીધી. એટલે હું થાકી ગયો. તું ફેરવીને તો મને હું તો અત્યારમાં નીચે સાવ દૂધ લેવાનું આવું ને પછી આવીને પછી ભાખરી ને એવું બનાવવાનું થાકી સાવ ને. એટલે પછી ધીમે ધીમે કામ કરી નાખીએ. ધાબુ વળવાનું બાકી છે. વરસાદ અંધારેલો છે. વરસાદ તો ન હોય. બહારનું વાતાવરણ કેવું દેખાય? એ બાજુ નથી, આમ છે. આન ભાઈ દેખાય દો ને. આમ ભાઈ એટલું બધું નથી, આમ અંધારેલો છે હવાથી. કાંઈ વાંધો નહીં, હાલો તો હું જાઉં દઉં કામે હવે. હા તો તમે જાઓ. અમે તમને નહીં કહેવાય કે કામ કરાવવા ઘરે રહો એમ. હા, તમે ઘરે રહો તો કામ ન કરાવો. ટકાને સ્કૂલ જવાનું છે ને લેશન અત્યારમાં મારે કરી દેવું પડ્યું. કા લેશન પૂરું દોડી દીધું યાર. એને છે ને લેશનમાં એવું છે સૂર્યમુખી દોરવાનું છે. સૂર્યમુખી દોરી દીધું અને હવે એને કલર એને પૂરો લાઈટ બતાવી કેવું દોર્યું બતાવું જો તમને. એ આવડે એવું બનાવે પછી એને કલર પૂરવાનો છે ને મેં ખાલી દોરી દીધું છે. જો આ છે ને આ મેં દોરી દીધું છે હળદેવને અત્યારમાં, અને આમાં કલર પૂરવાના છે. કા હવે જો હળદેવનો ફોટો ચોંટાડી દીધો. કાંઈ નહીં, સારું હાલો આમાં કલર પૂરી નાખજો. શું છે? હા, આમાં કલર પૂરવાનો હો ને. હા, ગોળ ગોળ. એ શું ફોટા આપણા બેના? બધું આવે આપણે પડતા ત્યારે ક્યાં કાંઈ આવતું નહીં નહીં, એટલું બધું ન આવશે. 2-3 ધોરણ સુધી ચોપડાય ન દેતા. આને કેટલી ચોપડી આવી ટોટલ આવી? એને 12 ચોપડી 12 ચોપડા છે. કા આપણે તો પેલું ભણતા તો હજી હળદેવની સ્કૂલનો યુનિફોર્મમાં તેને દેખાડ્યો જ નથી. કા એવો ટાઈમ જ નથી રહેતો મારી પાસે. અમાર કામદારા ને અમાર પતિદેવ એ 12:30 જાય ત્યારે હું કામે હોઉં. આમાં કેવો કલર પૂરવાનો છે? કાંઈ નહીં, હાલો જો કલર ને એવું બધું લાવી દીધું છે ને. હા, એનું યુનિફોર્મ જો આવડો હશે. આમ નામ બતાવી દઈએ, પહેરશે જ્યારે અલગથી દેખાડીશું આપણે. તો આ એને હે જીનુની સ્કૂલમાં જાય છે. જીનુન બે હારે એટલે બેયને સેમ છે. કા બાલવાટિકામાં કાંઈ નહીં, સારું હાલો તો જાવ દઉં ને. બાપા સીતારામ. બાપા સીતારામ તાણી બોલવાનું.
હા એમ આ છે ને હરદેવને મૂકવા જાય ને સ્કૂલે ત્યારે આને હેતુને એમ કહે કે તારે હાટું ભાગ લેતા આવીશ કા પૈસા ન હોય તા એવું છે હું 25 રૂપિયા લઈને ગઈ જો હજી વેન કરો ઈ એટલે તમે હંભાઈ તો ત્યાં હા હું લઈ જવા આગળ અત્યારે છે ને સેવડો આપીને ફોહલાવી લીધો છે કા કાંઈ તો ફોહલાવી લીધો ને હા લેતા આવશો ને તો પપ્પા હાંજે લેતા આવજો હો. હા જો મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવ્યું છે આવી જાવ જમવા ભીંડાનું શાક ને ભાવન કરી છે આપણે આટો આ કઈ દાળ અડદની છે અડદની દાળ એને મેં ભીંડાનું શાક થોડુંક ભીનું હાટું દીધું હા કે અડદની દાળ વધારે છે ભીનું નથી ખાવું. વાંધો નહીં તો બપોર થઈ જાય બે એવા ઘેરે જમી લેવી જમી લઈ ભૂખ લાગી છે બહુ. આને માટે રોટલો ને આપણી હાટું ભાખરી તમારે ખવાની એક ભાખરી પડીને થઈ રહે ને હા થઈ રહી આપણે બસ હાલો અડદની દાળ છે ખાઈ લેવી અત્યારે છે ને જે ઓર્ડર લઈને નીકળીને કંપનીમાં પહોંચ્યો ને ત્યાં તે વરસાદ શરૂ થઈ ગયો તો મારા નસીબ કેવા જોવો અહીંયા પહોંચ્યો ને વરસાદ શરૂ થયો ગાડીમાં માલ ઢાકેલો છે જોવો અત્યારે અને વરસાદ બગડાથી બોલાવે બધી બાજુ હતો આ કંપનીમાં આવેલો છે અત્યારે ઓર્ડર લઈ જોવો કંપની કાંઈ નાની નહીં હોય જોવો અહીંથી શરૂ થાય ઓલાપણા સુધી છે સિલાઈના મશીને હાલે નકરા માલ ઢાંક્યો લેતો ને વરસાદ શરૂ થઈ ગયો છે હવે રહી જાય પછી નીકળવાનું છે ત્યાં લગી માલ એમને રાખવાનો છે આપણે તો એ વસ્તુ અત્યારે અને મમતા છે ને અત્યારે કારે 4:30 હાડીઓ આવી છે એમ કહે છે ઈ. અને જો હાડીઓ વેણીનું કામ કરે છે બેઠી બેઠી કા તો હું કરું આમાં જો હાડે સારે હાડી આવી સવારમાં દેવા છે તરી સાડીઓ છે 30 હા હમ. બસ વાતો કરવામાં ટેવ નથી હા તો અને આપણે કમેન્ટો આવતી કે હાડીઓનો ભાવ શું આપે તમને એમ હાડીનો ભાવ આપે 4 રૂપિયા 4 રૂપિયા આપે હા 4 રૂપિયા હાડીનો ભાવ આપે છે હા તમે ઘણાએ કમેન્ટ કરી હતી હું હાડીનો ભાવ છે 4 રૂપિયા આપે હમ તો એ આખો દીમાં થોડી ઘણી બનાવું જેટલી આવે એટલી દે એટલી લાવું હું તો છે કે હું તો 50-70 હાડીઓ કાઢી નાખું હા તે 50-70 હાડી કાઢી નાખું પણ અત્યારે થોડી થોડી આવે છે હમ તો એટલી બને કેટલી બાકી રહી હવે 8-7 30માંથી તો ઝડપ હારી છે તારી તો ઢગલો થોડાક હું તમે કાસે નથી લાવતી તો અહીંયા રેણી ઓડી ગયું જો અહીંયા પગે કાસ જો એમ ને તારે હાલો તો કાસ લેવા જઈએ આપણે અને જો એટલી હાડીઓને ઢગલો છે ને કરી દીધો સાઈડમાં એ રાંધવાનું છે 7:30 થવા આવ્યા છે એવું છે કાંઈ નહીં હાલો તો કાસ લેવા જવું ને હવે હા મને અહીંયા રેણી ઓડી ગયું ને બળે છે તો ધ્યાન રખાય ને ધન રાખે મમતાએ ખાઈ લીધું છે અડધું ખાઈ લીધું અડધું ખાઈ લીધું છે હો. ખોટું બોલે એ તો અત્યારે તને ખાવા વાળું કરો બે જે ચિરાગની વાટે હતો ચિરાગને મોડું થઈ ગયું આવવામાં તો એ જે પહોંચ્યો છે કા થોડું મોડું થઈ ગયું થોડુંક નહીં વધારે થઈ ગયું 9 વાગ્યા રિટર્ન પાછું જવું જોઈએ એટલે હા એ સાસ ભૂલી ગયો ને પાછો સાસ લેવા ગયો અને જમવામાં જુઓ રીંગણાનો ઓળો બનાવ્યો છે મસ્તીનો અને આને તો હજી ખાવાનું શરૂ છે અડધું ખાઈ લીધું છે કા છોકરાને ખવડાવતી ઈ ભૂખ્યો હદે ભૂખ્યો સતો હારું વાર તે ખાઈ લીધું ને અડધું એમ આવા મોટો ને ભૂખ મને લાગી ચિરાગ. બધાને ને. ચિરાગ કાકા છે ને ભાગ લાવ્યા છે કા શું લાવ્યા વેફર ઓલો તો એક બાજુ લઈને વહી ગયો છે આ વાટે બેઠો છોડી દેવો એટલે કા કાંઈ ને હાલો વાળું પાણી કરી લઈશું અને હવે વિડીયો કરશું એમ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું હવે નવા વિડીયોમાં